नागरिकां नमो ताहि जाते हरे अरिहंतानि महा परिमंगल करी हो महा ग्रंथ करण को का जाते मिले समाज समूह आगे निज पर। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से અહીંયા આચાર્ય ઉપાધ્યાય અને સાધુના સ્વરૂપની ચર્ચા ચાલે છે. આત્માના બલ દ્વારા રાગાદીનો જેને અભાવ થયો છે, અર્થાત તો લાગણીના લુગડા જેને રહ્યા નથી અને સંયોગમાં પણ જેને વસ્તુ નથી, પરિણામમાં કોઈ રાગાદી ભાવનો અભાવ છે અને વસ્ત્ર આદિ પણ નો જેને ત્યાગ છે, જે અપ્રાપ્ય વસ્તુઓ છે, જન્મથી જેને પ્રાપ્ત થતી નથી એવી જે ચીજો છે, અર્થાત તો જન્મ પછી જીવન દરમિયાન પુણ્યના ઉદય દ્વારા જે વસ્ત્ર, પાત્ર, બહારના મકાન આદિનો સંયોગ થાય છે, તે સંબંધી તો મૂર્છા અને લક્ષનો ભાવ તૂટી ગયો છે, પરિણામ જ નથી. અને જે અપ્રાપ્ય અર્થાત તો પ્રાપ્ય જે જન્મથી જ પ્રાપ્ત છે એવા દેહ પ્રત્યે પણ રાગ દ્વેષનો અભાવ છે. ગજબની વાત છે ને. જે અપ્રાપ્ય વસ્તુઓ છે, જન્મથી જે પ્રાપ્ત થતી નથી, જીવન દરમિયાન જે સંયોગોનો પ્રાપ્ત થાય છે, એ તો એમને છે જ નહીં. ન મૂર્છા ભાવ છે, ન પરિણામ છે અને ન સંયોગ છે. ત્રણ વસ્તુ. ન એકત્વ બુદ્ધિ છે કે ન સંબંધી કોઈ બહારમાં પરિણામ છે અને ન સંયોગ છે. એટલે એ વસ્તુનો તો ત્યાં ત્યાગ જ છે. પરંતુ જે પ્રાપ્ત છે, જન્મથી મરણ સુધી જે શરીર પ્રાપ્ત રહે છે, એ દેહ પ્રત્યે પણ એમને આસક્તિ, દેહ બુદ્ધિ તો છે જ નહીં અને એ સંબંધી પરિણામ પણ નથી. એટલે બાહ્યમાં પણ નિર્ગ્રંથ છે, અંતરંગમાં પણ નિર્ગ્રંથ છે અને વનમાં વસે છે. વનમાં વસે છે, શુદ્ધાત્મામાં વસે છે એવા જીવને એવી જાતિના ક્ષેત્રમાં પણ જોવા મળતા નથી કે જ્યાં રંગ રાગના પ્રસંગો થતા હોય. એટલા માટે કહ્યું કે વનમાં વસે છે. એ વાત ચાલી ને કાલે, એને એસે મુનિવર ક્યાં મળે? વન મેં. રાગ દ્વેષ નહીં તનમે. રાગ દ્વેષ નહીં તનમે એટલે તન પ્રત્યે રાગ દ્વેષ નહીં. તન જ્યાં આત્માથી પૃથક છે ત્યાં એના પ્રત્યે રાગ દ્વેષ કઈ રીતે પ્રાપ્ત થાય? એવી જાતિની મુનિરાજની પરિણતિ છે. શરીરાદિ સંસ્કારથી, વિક્રિયાદિથી જેઓ રહિત થયા છે, વનખંડાદિ વિશે જેઓ વસે છે, એટલે સુધી ચર્ચા થઈ હતી. અને વનમાં વસે છે. પછી શું છે? 28 મૂળ ગુણોને જેઓ અખંડિત પાલન કરે છે. આ કયો વેશ આવ્યો હવે? બાહ્ય વેશ. ગજબની કલા છે પંડિત ટોડરમલજીની, કે શુદ્ધોપયોગથી શરૂઆત કરી. મૂળ લક્ષણ તો શુદ્ધોપયોગ બતાવ્યો. નાસ્તિથી ઘણા કથન કર્યા કે પદ્રવ્યમાં હંપણું કરતા નથી. જે એમના પાસે જે પીછી કમંડલ હોય છે એમાં પણ અધિકાર જમાવતા નથી. કેમ કે એવી જાતિના અધિકારના, પરદ્રવ્યમાં અધિકારના ભાવ જ મટી ગયા છે. એમ કરીને આગળ વધતા કહ્યું કે અને જેટલો રાગ બાકી રહ્યો છે એ રાગ પણ ઈચ્છતા નથી. હે ને? જેટલો રાગ એટલે કયો? વ્યવહાર તંત્રનો જેટલો રાગ બાકી રહ્યો છે, ભગવાનની ભક્તિ આદિ, દેહ પ્રત્યે જેટલું વલણ આવે છે, સંબંધી આહાર આદિનો ભાવ, એ પ્રકારના જે ભાવ આવે છે એ રાગને પણ ઈચ્છતા નથી. કેમ ઈચ્છતા નથી? કે સ્વરૂપમાં નથી, એ બલ દ્વારા ઈચ્છતા નથી, એ આવેલા રાગને પોતાનો માનતા નથી. એવી રીતે આગળ વધતા જે મોક્ષ માર્ગમાં વિકાસ કરતા મુનિરાજોને બાહ્યમાં જો રાગ આદિ આવે તો 28 મુદ્ગુણ આદિનો અખંડિત પાલનનો ભાવ આવે છે. અને ગણાવવામાં આવશે, નીચે ગણાવ્યા પણ થજો. 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય નિરોધ, 6 આવશ્યક અને 7 શેષ ગુણ. 3 પંજા યાદ રાખવાની પદ્ધતિ હે ને.
યાદ રાખવાની પદ્ધતિ પણ છે ને. આ તો આપણે પ્રગટ કરવાના ભાવ છે ભાઈ, હે ને. 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્ર નિરોધ, 6 આવશ્યક અને 7 શેષ ગુણ જે છે, એમ મળીને 28 મૂળ ગુણ. એની વિશેષ ચર્ચા બાકીના પીરિયડમાં કરીશું. તો એ જે 28 મૂળ ગુણનો ભાવ છે, અખંડ પાલન કરે છે. અખંડ શબ્દ પડે છે ભાઈ. શું છે અખંડનો અર્થ? કે નિરતિચાર પાલન કરે છે, છેદ રહિત પાલન કરે છે. એમાં છેદ પડતું નથી, એમાં અનાચાર લાગતું નથી. કદાચિત અતિચાર આવે તો આત્મબલ દ્વારા એ પ્રમાણેના છેદમાં સ્થાપન કરી લે છે. ખ્યાલ આવે કે નહીં? આ રીતે છેદોપસ્થાપના રૂપ ચારિત્રનું જે નિર્વાહ કરે છે એવા 6ઠા 7મા ગુણસ્થાન વાળા મુનિરાજ હોય છે, હે ને. તમને એમ લાગે કે ભાઈ 28 મૂળ ગુણમાં છેદ થઈ જાય, અર્થાત તો એમાં કોઈ વિશેષ ભાવ આવી જાય, તો પછી એમાં વિતરાગતા અથવા આત્માના બળ દ્વારા કઈ રીતે મેન્ટેન થાય? તો બહારમાં જો 28 મૂળ ગુણમાં કોઈ અનાચાર લાવવું પડે તો સમજવું કે ત્યાં એવી જાતિની વિતરાગતા રહી નથી, એમ ખ્યાલ કરવો. કાંઈ વિતરાગતાના કારણે 28 મૂળ ગુણનું પાલન થાય છે એમ નથી, અને 28 મૂળ ગુણના પાલન દ્વારા કોઈ વિતરાગતા મેન્ટેન થાય છે એમ નથી. પરંતુ એ સૂચક છે, બતાવે છે કે આટલો રાગ વધી ગયો, એનો અર્થ એ થયો કે એટલી વિતરાગતા ન રહી. એટલી વિતરાગતા ન રહી તો કાંઈ એવી જાતિના છેદોમાં અર્થાત વિકલ્પોમાં જઈને કોઈ પૂરું કરે એમ વાત નથી. વિતરાગતા વધારે છે, આત્માના અવલંબનમાં વિશેષ પુરુષાર્થ આવે છે, ખેદ થાય છે પરિણામોમાં, અને ખેદ થતું પરિણામ પણ આત્માનું નથી. એવી રીતે અસ્વામિત્વ પણ એ વેદીને શુદ્ધોપયોગમાં ચાલ્યા જાય છે. એ પ્રમાણે બહારમાં પાછા પોતાની ભૂમિકામાં આવી જાય છે. પદ્ધતિ બીજી નથી, કંઈ પણ થાય પદ્ધતિ તો આત્માનું અવલંબન. એને ખાલી ખ્યાલ આવે કે મારો રાગ વધી ગયો છે, ખ્યાલ આવે કે હું ભૂમિકાથી નીચે આવી ગયો છું, અને આનંદ એટલો ઓછો થયો છે એમ પરિણમનમાં ખ્યાલ આવે તો ફરીથી એવી જાતિનો પુરુષાર્થ પ્રગટ કરે છે. અર્થાત તો આત્માવલંબનના વિશેષ સામાયિક આદિના ભાવોથી, પ્રાયશ્ચિત આદિના ભાવોથી એ પ્રમાણે ફરીથી પોતાના સ્વરૂપમાં આવી જાય છે. એટલે વિતરાગતા ફરીથી એ પ્રમાણેની આવી જાય છે. એમ અહીંયા કહ્યું અખંડ પાલનની વાત છે ભાઈ. અખંડ એટલે ખંડિત થતું નથી. શું ખંડિત થતું નથી? ન વિતરાગતા ખંડિત થાય છે કે નહીં કોઈ અનર્ગલ પ્રવૃત્તિ થાય છે. 28 થી એક વધારે નહીં, 28 થી કોઈ અન્ય નહીં. સમજજો, વધારે નહીં એટલે શું? કે એનાથી કોઈ વધારે બહાર રહે એવી વાત નહીં. કોઈ કહે કે ભાઈ પંચમ કાલ છે અને થોડીક એમને બહારની વ્યવસ્થા અનુકૂળતા 28 થી વધારે આપવામાં આવે તો શું વાંધો? તો કે એવી જાતિની કોઈ અહીંયા ન એમને પરિણામ હોય છે, એમને તો ઘણો વાંધો છે. અરે એવી જાતનું પરિણામ આવી જાય તો એ પ્રમાણેની ભૂમિકા ન રહે, અને એવું જે માને છે એને તો વાંધો જ વાંધો છે. ગુરુના સ્વરૂપને જે અન્યથા માને હે ને, તો એ ક્યાં જઈને મતલબ કે જન્મ લેશે? એ પ્રમાણેની અહીંયા અવર્ણવાદ થયો ને, ગુરુનો અવર્ણવાદ. ગુરુ તો વિતરાગી હોય છે, વિસ્તૃતરહિત હોય છે, તો એને આપણે એનાથી અન્ય કલ્પના કરવી, એનાથી શું થાય છે બોલો? એવી જગ્યાએ જન્મ થાય છે કે જ્યાં વિતરાગતાની વાત ન મળે. અને એ પ્રમાણે છે ભાઈ. જો 28 મૂળ ગુણને જેવો અખંડિત પાલન કરે છે, કયા બલ દ્વારા કરતા હશે? શુદ્ધોપયોગ, વિતરાગતા, પરિણતિ. એટલી વિતરાગતા રહે છે કે એમને આનાથી અન્ય પ્રકારનો રાગ હોતો નથી. અને આટલો શુભરાગ જે આવે છે એટલો પતલો હોય છે કે હર અંતર મુહૂર્તમાં અંદર જતા રહે છે, ત્યાં વિશેષ રોકાવાનો ભાવ આવતો નથી. 22 પરિસરને જેવો સહન કરે છે. જે સહન કરે છે શબ્દ લખ્યો છે ને, તો કોઈ સહન કરવાની વાત નથી. હૃદયના પ્રચિતમાં છે કે સહન કરવાની વાત તો કષ્ટ છે. એ તો વાત ધ્યાન છે, જેવું લખ્યું છે ત્યાંથી વાંચીએ. પેજ નંબર 18 છે પ્રવચનોમાં. 22 પરિસરને જેવો સહન કરે છે. તો સહન કરવાનો અર્થ અહીંયા કોઈ હઠથી સહન કરવાની વાત નથી કે ગમે એમ કરીને સહન કરે, હું તો મુનિ છું એટલે મારે તો સહન કરવું પડે. એ તો આર્ત ધ્યાન છે, તો કષ્ટ છે. સહન કરવાનો પહેલા તો પરિસહ એટલે શું? પરિસહ તો પ્રકૃતિજન્ય છે, હે ને. અને ઉપસર્ગ જે છે એ બીજા જીવના દ્વેષથી નિમિત્ત બને છે. અને પરિસહ એટલે પ્રકૃતિના આધારે બહુ વરસાદ આવી જાય, ઘણો તડકો પડે,
અને મચ્છર આદિ જંગલમાં હોય તો કરડ્યા કરે, ક્ષુધા રોગ આદિ થાય, એવી જાતિના 22 પરિસર નીચે વર્ણન પણ આપ્યું છે. એની ચર્ચા આપણે કરીશું, જેની ચર્ચા મલાડમાં નથી થઈ. એ સંબંધી ચર્ચા પણ આપણે વિશેષ કરીશું. તો એવી પ્રકારના જે પરિસર છે, પરિસ એટલે પ્રકૃતિજન્ય અને પ્રકૃતિજન્ય પ્રતિકૂલતા, હે ને, કોઈ વસ્તુ પ્રતિકૂલતા નથી, પરંતુ પોતાના શરીરના સંયોગમાં જે આત્મા રહ્યો છે એ આત્માના લક્ષ્ય છૂટીને જયારે શરીરનું લક્ષ્ય બને છે ત્યારે આકુલતા પેદા થાય એવી જાતોમાં નિમિત્ત બનવા વાળા પ્રકૃતિજન્ય પ્રતિકૂલતાઓને પરિસર કહે છે. તો આ પરિસર કોઈ કુદરતી છે જેને કહેવાય, અને કે જે સામાન્ય છે, જનસામાન્યમાં પણ આવું રોગચાળો આવી ગયો, બહારમાં વિશેષ જાતિના પૂર આવી ગયા, એવી જાતિના બધા કાર્ય બને છે. તો એ પ્રમાણેના જે કાર્ય બને છે એમાં કેવી રીતે આત્માના બલ દ્વારા એનાથી નિવૃત્ત થાય છે એનું નામ પરિસહ જય શબ્દ કહ્યો છે. પરિસય સહન કરવાની વાત અહીંયા છે નહીં. જો હઠથી પરિસહ સહન કરે છે એને ધર્મ તો નથી પણ શુભભાવ પણ નથી. ગજબની વાત છે, હે ને. જો ક્રિયા શુભ, ક્રિયા તો શુભ જ છે ને, બહારમાં ગમે એમ કરીને ભોજન નહીં કરવું, ભૂખ લાગે તો બી, હે ને, પાણી નહીં પીવું, ગમે તે થાય પણ મતલબ પર્યુષણમાં એકાસણ કર્યું હોય તો ગમે તેવું થાય પણ પાણી ન પીવું, તો જબરજસ્તીથી જે પ્રમાણે હઠથી જે પ્રમાણે કરે છે, ગુરુદેવ કહે છે કે શુભભાવ પણ નથી. ગજબ છે. તો પછી આપણી પાસે માર્ગ કયો રહે? હઠથી કરવું નહીં, આમ થતું નથી તો શું પછી કરવું શું? એટલે શરૂઆત ક્યાંથી કરવું? મૂળ તો સમ્યક દર્શનથી શરૂઆત છે. પહેલા પાણી અને આત્મા વચ્ચે શું સંબંધ છે નિર્ણય ન હોય, એમાં સુખ બુદ્ધિ ન તૂટે ત્યાં સુધી એ સંબંધી વિકલ્પ તૂટ્યો હોય તો પણ દબાયેલો કસાય છે. ગજબની વાત છે ભાઈ. દેખો, બહારમાં તો શુભ નિમિત્ત, પરિણામમાં જોઈએ તો શુભ ભાવ, પણ અભિપ્રાયની વાસનામાં એ નાથી કાર્ય થાય છે એમ કરીને હઠથી પાલન કરે તો શુદ્ધાત્માથી વંચિત રહેવાના કારણે પાંચ ઇન્દ્રિયના વિષયોનો એને મોહ છે, અર્થાત તો એ સંબંધી એકતા બુદ્ધિ છે એમ કહેવામાં આવ્યું. 5 ઇન્દ્રિયના જે વિષયો છે એનો રસ છે જીવને. ગજબની વાત છે. આત્માના ભાન વગર તો કોઈ પણ પરિણામ હોય મોક્ષ માર્ગને સાધવામાં નિમિત્તપણે પણ કહેવાતું નથી. એને એની ચર્ચા આજે આવી પણ ખરી. એ પ્રમાણે છે. જો શું કહ્યું કે હઠથી પરિસરને સહન કરે છે એને ધર્મ તો નથી પણ શુભભાવ પણ નથી. 10 ઉપવાસ કર્યા હોય, અપૂર્વ માની લો, અને વરસાદ એક ટીપું પણ ના આવે, પર્યુષણમાં બરાબરનો તડકો ખુલે તો શું દશા થાય? જેને આત્માના આશ્રય વિરક્ત થયો ન હોય, હે ને, અને એકમાત્ર બહારની દૃષ્ટિથી એ સંબંધી આહારનો ત્યાગ કર્યો હોય, એની શું દશા થતી હશે? હે ને. તો એ કહે છે કે હઠથી પછી ભોજન ન કરે, કોઈ અન્ય ક્રિયાઓ દ્વારા ટાઈમ પાસ કરે, કોઈ પણ ગમે એમ કરીને સમય પસાર કરે, તો કહે છે કે વ્રતાદિ તો છે જ નહીં, ઉપરથી તો પાપ પરિણામ છે. પણ બહારમાં દેખાય બધું શું? ક્રિયા શું, નિમિત્ત શું, બધું શુભ દેખાય. અભિપ્રાયની વાસનામાં તો અર્થાત તો શુદ્ધાત્માનું અવલંબન છે નહીં, તો ક્રિયાનું અવલંબન છે. ક્રિયાનું અવલંબન એટલે ક્રિયા કરીને ધર્મ માને છે, અર્થાત તો ગમે એમ કરીને ભૂખ્યા રહીને ધર્મ માને છે, અર્થાત એવું કષ્ટ કરવાથી શું મળશે? સ્વર્ગાદિ મળશે એમ માને છે. તો સ્વર્ગમાંથી સુખ માને છે, કુલ મળીને આત્માથી સુખ માનતો નથી. એટલે શું ચૂક્યો કે સુખનું જે કારણ છે, સુખનું જે આશ્રયભૂત વસ્તુ છે એનો જેને ભાન નથી, ખ્યાલ નથી, એ તો સુખનું સાધન મળે એમાં એક પ્રકારથી લીનતા વધે, આહાર આદિના વિકલ્પો ન આવે, એટલી અંદરમાં લીનતા અને સ્વરૂપની રચનાનો ભાવ વધે, એ સંબંધી ઓટોમેટિક સહજ નિવૃત્ત થાય અને વ્રતાદિ ફલતા હોય છે. એવી જાતિની પદ્ધતિ છે. કોઈ બળજબરીથી, કોઈ હઠથી એવી જાતિની કોઈ ક્રિયા કરે તો કહે છે, અહીંયા ગુરુદેવ કહે છે કે તો શુભ ભાવ પણ નથી. બોલો, એને લાભ થશે કે નહીં લાભ થાય? થોડો તો લાભ થશે ને. કયો લાભ થશે? પુણ્ય તો બંધાશે ને. તો પાપાનું બંધી પુણ્ય બંધાય છે. એ પુણ્યનું ફલ તો પાપની રુચિ વધે એવી જાતિના ફલ આવવા વાળા છે. ગજબની વાત છે. તેને તો એકલો અશુભ ભાવ હોય છે. આત્માના ભાનપૂર્વક શુદ્ધોપયોગ થયો હોય છે. એમને પરિસહ વખતે
પરિષદ વખતે એટલે પ્રકૃતિ જન્ય પ્રતિકૂળતાઓ વખતે, એ વખતે એવી જાતિની બહુ ઠંડી પડે, બહુ ઉષ્ણતા, બહુ ગરમી આવે, એવું જયારે કુદરત અર્થાત સંબંધી પ્રકૃતિજન્ય જયારે બહારમાં પ્રતિકૂળતાઓ આવે ત્યારે મુનિરાજ શું કરતા હશે? એને સહન કરતા હશે કે શું કરતા હશે? એનો જવાબ એ લખ્યો છે, તે તરફનો વિકલ્પ જ ઉઠતું નથી. ગજબની વાત છે ને, વિકલ્પ જ ઉઠતો નથી. કેમ ઉઠતું નથી? આપણો પ્રશ્ન એ છે, કેમ ઉઠતું નથી? વધારે ગરમી લાગે તો સહન કરવા જાય કે કહે કે ભાઈ આ તો પ્રકૃતિજન્ય, આજે ગરમીની જે પર્યાય છે એ કોની છે? ગુરુદેવે કહ્યું ને હમણાં, પૂદગલ દ્રવ્ય અને એમાં આનંદ ગુણ અને એની અનંતી પર્યાય, એક સમય એનો ધણી તે પૂદગલ પદાર્થ, તે ખોરાક, અને મેં તેને છોડ્યો, એનું અભિમાન તું કરે તો કેવી રીતે તારું વ્રત પડાય? વિરક્ત થવાનું હતું મિથ્યાત્વથી, વિરક્ત થવાનું હતું પરિણામથી, એના બદલે તું તો રક્ત થયો પૂદગલથી. ખ્યાલ આવે કે નહીં? વિરક્ત થવાનું હતું મિથ્યાત્વથી. મિથ્યાત્વ શું હતું? ગુરુદેવ કહ્યું કે તો મિથ્યા દર્શન છે. વ્રત તો બાજુમાં રહ્યા, પણ ઉપરથી મિથ્યા દર્શનનું પોષણ કર્યું કે એ આહારને મેં છોડ્યો. તો કે આહાર પૂદગલ નથી, એ કોઈ સ્વતંત્ર પદાર્થ નથી, અને સ્વતંત્ર પદાર્થ છે તો એનામાં આનંદ ગુણ છે કે નહીં? તો આનંદ ગુણ છે તો એની અનંતી પર્યાય એક સમયમાં થાય છે કે નહીં? તો તેની ન આવવાનું એ પ્રક્રિયા, એ કાર્ય, અર્થાત તો જ્યાં છે ત્યાં રહેવાનું કાર્ય સ્વયં કરે છે. એમાં હું આહાર ન લાવ્યો ને મેં આહાર ન લીધો એવા તું અભિમાન કરીને મિથ્યાત્વ કરે છે. તો કેવી રીતે કે તારા વ્રતાદિશે અમે માનીએ કે બહારમાં માત્ર આહારનું ન આવવું એને અમે કેવી રીતે વ્રત કહીએ? એવી જાતિની ચર્ચા હમણાં થઈ ને. તો શું કહે છે? એમને પરીક્ષા વખતે તે તરફનો વિકલ્પ જ ઉઠતો નથી. તો વિકલ્પ કેમ ઉઠતો નથી? વસ્તુ નિર્વિકલ્પ, અને નિર્વિકલ્પ વસ્તુનું ભાન હોય એના આશ્રયથી વિકલ્પ થતો નથી. ખ્યાલ આવ્યો કે નહીં? પ્રયોગ આ છે. કઈ વસ્તુ નિર્વિકલ્પ છે? આત્મા જ નિર્વિકલ્પ છે કે દુનિયાની તમામ વસ્તુ નિર્વિકલ્પ છે? તમામ વસ્તુ નિર્વિકલ્પ છે, એટલે એમાં કોઈ વિકલ્પથી કાર્ય થાય એમ નથી. કોઈ વસ્તુને વિકલ્પ કરીએ ને પૂરી થાય એમ નથી. જ્યાં એક પરમાણુમાં આવું સામર્થ્ય હોય તો આ શુદ્ધાત્મા અને ત્રણ લોકનો જાણનારો, ત્રણ લોકનો ત્રિલોકી નાથ પ્રભુ પરમાત્મા, કે એને કેમ કરીને કોઈ પરાધીનપણું હોય, કેમ કરીને કોઈ અપૂર્ણતા હોય, ક્યારે પર્યાયમાં અપૂર્ણતાનું વેદન કરે ત્યારે પણ અપૂર્ણ હોય એમ છે નહીં. ખ્યાલ આવે કે નહીં? પોતાને અધૂરો માને, પોતાને મનુષ્ય માને, હજુ મારે પૂરું થવું છે એવું માને, એ વખતે પણ વસ્તુ પૂર્ણ છે. એવો જે શુદ્ધાત્મા છે, એવું જે સ્વરૂપ છે, એ સ્વરૂપના બળ દ્વારા વસ્તુમાં વિકલ્પ નથી. વિકલ્પથી વસ્તુ બનતી નથી, અને વિકલ્પ એ એક સમયની વિકૃતિ છે. એવું જેને ભાન હોય એને વિકલ્પનો રસ તૂટે છે અથવા વિકલ્પને તોડે છે, અર્થાત તો નિર્વિકલ્પનો આશ્રય છે. મોક્ષ માર્ગ કહો, નિર્વિકલ્પ માર્ગ કહો, સ્વરૂપ નિર્તાનો માર્ગ કહો, એને આત્મામાં ડૂબવાની પદ્ધતિ કહો, ઉપયોગને આત્મામાં રમવાની રીત કહો. ત્રીજી ડાળની બતાવીને વાત કે આત્મામાં સ્વરૂપમાં લીન રહે તે ચારિત્ર, અને પરદ્રવ્યથી ભિન્ન અપને में रुचि, સ્વયંમાં રુચિ એ સમ્યક્ત્વ કલા, અને પોતાને પોતારૂપ જાણે, પરથી પૃથક જાણે એ સમ્યક જ્ઞાન, અને એમાં લીન રહે. કોણ કરે આ બધું? વર્તમાન ઉપયોગ. વર્તમાન ઉપયોગ શું કામ એમ કરે કે બહાર ક્યાંય પ્રયોજન વર્તાતું નથી. કોણ વર્તમાન ઉપયોગ? એક સમયની જ્ઞાનની હાલની પર્યાય, જે હાલ શાસ્ત્ર સંબંધી જ્ઞાન કરી રહી છે, હાલ મારી તમારી જે વર્તમાનની પર્યાય જ્ઞાન કરી રહી છે, એમ ભાનમાં રહે કે શાસ્ત્રથી જ્ઞાન થતું નથી, અર્થાત તો જ્ઞાન જ્ઞાયકનું છે એમ નિર્ણય કરતું જ્ઞાન પ્રવર્તતું હોય, એને અપના પણ શાસ્ત્રથી થાય, શાસ્ત્ર કહેનાર વ્યક્તિ પર થાય, કે એ સ્લોગન વાક્યોથી થાય, કે એ શૈલીથી થાય, કે જ્ઞાયકથી રુચિ થાય. તો જ્ઞાયકથી રુચિ થાય એને બહારની અટક રહેતી નથી, એને સર્વજ્ઞ દેવાદિની પણ ગરજ રહેતી નથી. ગજબ છે. માંડ આજે મંદિર આવ્યો હોય અને ગુરુદેવનું કથન સાંભળે કે દેવશાસ્ત્ર ગુરુ પણ પરદ્રવ્ય છે, હે ને? એમ કોણ કહે છે? દેવશાસ્ત્ર ગુરુ કહે છે, એમ તો બતાવે છે. એટલે તો એ વિતરાગતા પ્રત્યે આપણને મહિમા આવે છે. ક્યાંય ખોટા લગાડી નથી દેતા કે મારા શરણમાં બેસી રહો, મારા શરણમાં તમે મને પૂછતા રહો તો તમારું કલ્યાણ થશે. એવી જાતિની વાત કહે, એવું સ્વરૂપ શીખવાડે, એ વાસ્તવમાં આપણા હિતકારી કઈ રીતે હોઈ શકે? નિમિત્ત તરીકે પણ હિતકારી નહીં હોઈ શકે.
ગજબનું સ્વરૂપ છે ભાઈ. વિતરાગી દેવશાસ્ત્ર ગુરુનો મહિમા આવવો જોઈએ કે જે સર્વ ઝંઝટોથી, સર્વ પરાધીનતાઓથી બચવાનો માર્ગ બતાડે છે. અને એ શુદ્ધાત્માનો મહિમા એટલો આવવો જોઈએ કે જેના આશ્રયે પરાધીનતા મટી જાય છે. બે વાત છે ને, પરાધીનતા મટાડવાનો માર્ગ દેવશાસ્ત્ર ગુરુ બતાવે છે, અને પરાધીનતાથી મટવાનું કારણ એકમાત્ર શુદ્ધાત્મા સ્વયં પોતાનો સ્વભાવ છે. એમ ખ્યાલ આવી જાય તો શું થાય છે? પરાધીનતા મટી જાય છે. પર્યાયમાં દુનિયામાં કઈ બદલાય? કઈ બદલાય કે નહીં બદલાય? કઈ બિઝનેસ આદિ કઈ સંયોગો અનુકૂળ થઈ જાય કે કઈ અનુકૂળ નથી એમ નિર્ણય કરતા અનુકૂળતા કરવાનો ભાવ મટી જાય. અને એ ભાવ મટી જાય એની વાર્તા છે. એ તો સુખ છે, એ તો આત્મહિત છે. અને એમ રહે એને બહારની ગરજ ન રહે. ગરજ ન રહે તો વનમાં જાય કે આત્મામાં જાય. અને જે આત્મામાં જાય, જે સ્વરૂપમાં લીન રહે, એને બહારના સંયોગોમાં રહેવું ગમે કે સંયોગોથી જુદી જુદી જગ્યાએ જોવા મળે એવો યોગ થાય કે એમાં રહેવા માટે પ્રયાસ કરે? શું નિર્ણય છે? જંગલમાં રહેવાનો પ્રયાસ કરે કે એવો યોગ જ થાય? એવો યોગ થાય. એના પણ કરતા નહીં. હું જંગલમાં રહું છું એને પણ મહેમાન. ગજબની વાત છે ભાઈ. યોગ આત્માના ભારપૂર્વક શુદ્ધોપયોગ થયો હોય છે એમને પરિચય વખતે તે તરફનો વિકલ્પ જ ઉઠતો નથી. એવું એક કારણ આપે છે, ઉપાદાન. કેમ વિકલ્પ ઉઠતો નથી? કે આત્માના ભાનપૂર્વક શુદ્ધોપયોગ થયો હોય છે. મૂળ વાત એ છે. કેમ વિકલ્પ ન ઉઠે? કેમ કે આત્માનું ભાન છે. આત્માનું ભાન એટલે શું? કે આ જે ક્રિયા થઈ છે, ગરમી વધારે થઈ છે, એનો કરતા કોણ? પૂદગલ. હે ને? ગરમ થઈ જે બહારનું વાતાવરણ, એનો કરતા પૂદગલ. અને એને ભોગવે કોણ? જે કરતા હોય એ ભોગવે. હે ને? નિયમ છે આ. જે કરે એ ભોગવે કે જે કરે અને બીજો ભોગવે? તો જે ગરમી છે એને કરે છે કોણ? સૂર્યમાંથી ગરમી પ્રાપ્ત થાય છે તો સૂર્ય ભોગવે, બીજો શું કામ ભોગવે? હે ને? તો એ રીતે જે કરતા છે એ જ ભોગવે. એટલા અને એ વખતે આત્મા શું કરે છે? તો જ્ઞાન છે. તો જ્ઞાન કેવી રીતે જ્ઞાન છે? એનાથી પૃથક, ગરમીથી પૃથક, માત્ર પૃથક કે अपने में रुचि भला है ને? ખાલી પૃથક નહીં, પૃથક જાણતું આત્માની રુચિ. આત્માની રુચિ એટલે વિશ્વાસ, ભરોસો, આત્માની અનુભૂતિ. અર્થાત તો જ્ઞાનમયી મારું સ્વરૂપ છે એમ કહેતા ગરમી આદિ તરફના વિકલ્પ તૂટી અને વિકલ્પ તૂટતા નિર્વિકલ્પ પ્રતીતિમાં આત્માની અનુભૂતિ જે છે એ એકમાત્ર આત્માની અનુભૂતિ જ એક સુખનું કારણ છે. ગજબની વાત છે ભાઈ. દ્વાદશાંગનો સાર માત્ર સ્વાનુભૂતિ છે. ખ્યાલ આવે કે નહીં? શાસ્ત્રનો માત્ર એક સાર અનુભૂતિ છે. આત્માની અનુભૂતિ વગર ક્યાંય સુખ છે નહીં. અનુભૂતિ એ તો સુખ છે. જીનવાણી સાંભળવાનો પણ આ ક્રમ છે. જીનવાણી સાંભળવામાં સ્વાનુભૂતિ જ એકમાત્ર માર્ગ છે સુખનો. એમ નિર્ણય કરે એને શાસ્ત્ર સાંભળ્યું કહેવાય. એવી જાતિની પદ્ધતિ છે. જો એમને પરિચય વખતે તે તરફનો વિકલ્પ જ ઉઠતો નથી. એને પરિચય જય કહેવાય. પરિચય પર વિજય મેળવ્યો કે રાગ પર વિજય મેળવ્યો? રાગ પર વિજય શાના પર મેળવ્યો? કે રાગ આત્માના સ્વરૂપમાં નથી, વિકલ્પ આત્માનું સ્વરૂપ નથી એમ નક્કી કરતા વિકલ્પ મટ્યો. અર્થાત તો નિર્વિકલ્પનો અનુભવ થયો. એને શું કહેવાય છે? પરિચય જય. પરિચય પર વિજય મેળવ્યો. શાનાથી? જો રાગમાં રમી જાય એને વિજય ના કહેવાય. હે ને? ભક્તિમાં લાગી જાય ભગવાનની તો એ તો કમજોરી છે. આપણને એમ લાગે છે કે અમે સુખથી બચ્યા તો વિજય પ્રાપ્ત કર્યો. હે ને? કોઈ એવી જાતિનો ભાવ આવી જાય, ભગવાનનું નામ લઈ લઈએ, નવકાર મંત્ર બોલ્યા રાખીએ તો શાનો અભાવ થયો? અશુભનો અભાવ થયો. આપણને શું લાગે છે? આપણને એમ લાગે છે કે મેં અશુભ પર વિજય મેળવ્યો. આત્માના આશ્રય વગર, રાગ તરફની દૃષ્ટિ છૂટ્યા વગર કોઈ એમ માને કે હું અશુભથી બચ્યો છું તો બની શકે કે એ વખતની પર્યાયમાં અશુભ જોવા ન મળે, પણ એક ક્ષણ માટે પણ અશુભથી બચ્યો નથી એમ ગુરુદેવનું કહેવું છે. અશુભની રુચિ છે એને તો બહારના પાપની રુચિ છે. જેને આત્માની રુચિ નથી એને પાપ પુણ્યની રુચિ છે. હે ને? થોડો કોઈ વખત પુણ્ય ભાવ દેખાય હે ને? તો પુણ્યની રુચિમાં પાપની રુચિ ભેગી હોય જ છે. એક સ્લોગન છે, એક સિદ્ધાંત છે, એક ન્યાય છે કે સ્વરૂપની રુચિ ના હોય
એમને પાપ પુણ્ય બંનેની રુચિ છે. ક્યારેક પુણ્યમાં વધારે દેખાય તો એમ સમજી લેવું કે એને આત્માની રુચિ છે, હે ને. અને આત્માની રુચિ વાળા જીવોને એની ભૂમિકા અનુસાર ગ્રસ્ત દશામાં કોઈ વાર અશુભમાં જોવા મળે તો પણ ન અશુભની રુચિ છે કે ન શુભની રુચિ છે, માત્ર આત્માની રુચિ છે. ગજબની વાત છે. એ વખતે આવવા વાળો રાગ આવ્યો છે, એમાં રહેવું નથી, એમાં પોસાતું નથી, છતાં રહેવાનું પ્રયાસ છીએ એટલો એમને પુરુષાર્થની કમજોરીનો ખ્યાલ છે. અને એ વખતે એવું ભાન છે કે આત્માનું લક્ષણ નથી. એવી જાતિની અંદરમાં ધારા, એવી જાતિની અંદરમાં પ્રતીતિ, એવી જાતિની અંદરમાં સ્વલક્ષણની સ્વગે ઉપાદેય બુદ્ધિ એક પ્રકારથી આત્મા માટે જ જીવતું હોય છે, સ્વયં માટે જ જીવતું હોય છે. બહારમાં દેખાય એનું જીવન જ નથી હોતું, દુનિયાને દેખાય છે એવું એનું જીવન જ નથી હોતું. કોણ માને કે આને અશુભની રુચિ નથી? કે જે અશુભમાં દેખાતો હોય જ્ઞાની ધર્માત્મા, એને કોઈ માને કે આને અશુભની રુચિ નથી? તો કે ધર્મ કહે છે, સર્વજ્ઞના રહસ્ય છે કે અશુભમાં દેખાવા છતાં એને ભાન છે કે આ આત્માનું લક્ષણ નથી. એને કેવી રીતે ત્યાં રહેવા પડે ભાષે એમ વેદતો જ નથી. મુનિરાજ ગરમીને વેદતા જ નથી, ગરમીના વિકલ્પને વેદતા નથી, ગરમીના જ્ઞાનને વેદતા નથી. શું કહ્યું? ગરમીને વેદતા નથી. કેમ? કેમ કે ગરમી જેની હોય એ વેદે. ગરમીના વિકલ્પને વેદતા નથી. ઘણી ગરમી છે એટલું લક્ષ થયું ને, 5 ઇન્દ્રિય વિજયમાં આવશે એટલું લક્ષ છે, પરંતુ એને વેદતા નથી. કેમ કે આ પરલક્ષ છે. અને એ પરલક્ષના એના કાળમાં આ ગરમી જેવું જે જ્ઞાન થયું છે ગરમી સંબંધી, એ જ્ઞાનને પણ વેદતા નથી. તો કોણે વેદે છે? તો કે એનાથી પૃથક આ જ્ઞાન છે, આટલું લક્ષ બન્યું છે તે હું નથી. અને ગરમી અને મારામાં તો બંને વચ્ચે અત્યંત ભાવ છે. એવું જે ભાન છે એ ભાનપણે પોતાના સ્વરૂપમાં નિશ્ચલ પ્રવૃત્તિને વેદે છે. એ પ્રમાણે અચલ રહે છે. અને જે અચલ એવી રીતે પોતાની પદ્ધતિને વર્તે છે એને વિકલ્પ તૂટી જાય છે, એનો ક્રમ છે. જે વિકલ્પ તૂટી જાય છે એનો પણ સ્વામી બનતા નથી. શું કર્યું? વિકલ્પ તોડ્યો કે આત્મામાં ગયા કે જ્યાં રહ્યા હતા એ સંબંધી ઉપયોગ ત્યાં રહ્યો. કોઈ જગ્યાએ ન બંધના કરતા, ન મોક્ષના કરતા, ન પરના કરતા, ન સ્વના કરતા. કેમ કે વસ્તુ પણ એ તો સર્વ પદાર્થો નિર્મિત છે અને જે પદાર્થ છે એને પોતાના કાર્ય સહિત છે. તો મારે સમ્યક દર્શન કરીને હું સુખ પ્રાપ્ત કરું એ તો કહે છે કે તને વૈરાગ્ય જ નથી. પર્યાયથી વિરક્ત. હજે મારે કંઈક જોઈએ છે તો કે તને વૈરાગ્ય નથી. મને સમ્યક દર્શન જોઈએ છે એને વૈરાગ્ય નથી. મારે આત્મા જોઈએ છે એ મોહ છે. હું સ્વયં શુદ્ધ સ્વરૂપ છું એમ પર્યાય નિર્ણય કરીને આત્માનો ભોગ કરે એ વસ્તુનું સ્વરૂપ છે. થોડી પણ ચૂપ ન ચાલે તો એવી વાત છે ભાઈ. વિકલ્પ તોડવાની પદ્ધતિ શું છે? અર્થાત તો વિકલ્પ કઈ રીતે તૂટે છે એની વાત છે. શાને ભોગવે? અજ્ઞાની કોને ભોગવતો હશે? અજ્ઞાની અજ્ઞાનને ભોગવે છે ને. પણ પરમાર્થી જોઈએ તો અજ્ઞાની અજ્ઞાનને ભોગવે છે એ પણ કથન માત્ર છે. અજ્ઞાનીમાં અનંત ચતુષ્ટિ છે કે નહીં? ગજબની વાત છે. અનંત ચતુષ્ટિ બિરાજમાન છે. ન જોવે એટલી એની ભૂલ છે, અને જોવે તો બહારમાં કઈ એને વર્તાતું નથી. ક્યાંક જોવું કઈ રીતે જોવું કે ઘણા પીરિયડ ચાલી ગયા છે. અહીંયા તો મુનિરાજની વાત છે. જો તે તરફનો વિકલ્પ જ ઉઠતો નથી. એને પરિષદ જે કહેવાય છે. વળી 12 પ્રકારના તપને જેવો આદરે છે, હે ને, એ બીજી લીટી. આ પરિષદ જેનો અર્થ બતાવ્યો કે પરિષદ સહન કરવાની વાત જૈન ધર્મમાં નથી. તો કે સહન કરે તે શબ્દ કેમ લખ્યું છે? હે ને. તો સહનનો ભાવ આ છે. સહન કરે છે એટલે વિકલ્પને તોડે. એટલે એ વખતે આવે તો એને દૂર કરવા પ્રયાસ કરતા નથી. એનું નામ સહન કરે છે. દૂર કરવાનો પ્રયાસ કરતા નથી એનો અર્થ એ થઈ ગયો કે સ્વરૂપમાં રહે છે અને પર પદાર્થમાં આત્માનું કાંઈ ચાલતું નથી. અર્થાત તો આત્માનું કાંઈ ચાલતું નથી એટલે કમજોર છે આત્મા, કે સૃષ્ટિનું એવું સ્વરૂપ છે એટલા માટે સ્વરૂપમાં રહે છે. એ પ્રમાણે એને સહન કરે છે. સમ્યક રીતે વેદે છે. બોલો અજ્ઞાની કેવી રીતે સહન કરે? આમ અજ્ઞાની કઈ રીતે સહન કરે? આકૃતા કરીને સહન કરે. અને જે જૈન ધર્મનો થોડો પણ પરિચય નથી એ કઈ રીતે સહન કરે? પંખો કરીને સહન કરે, અન્ય પ્રકારે સહન કરે,
આકુળતા કરીને સહન કરે, હે ને? એ રીતે જ કરે ને કે એવી બહુ ગરમી છે, કેવા પાપ કર્યા છે કે અહીંયા હવે વરસાદ પણ આવતો નથી. હવે એને લાગે છે કે વરસાદ મારા હાથની વાત નથી, હે ને? અને કદાચિત કોઈ એવો જીવ હોય તો પેપરમાં સ્ટેટમેન્ટ આપી દે કે આ તો આતંકવાદીનું કામ છે, વરસાદ ન આવે. એ પણ ક્યાંથી ક્યાં જોડે છે કાંઈ, એવું સ્વરૂપ છે ભાઈ. જો હા, 28 મૂળ ગુણોને જેવો અખંડિત પાલન કરે છે, 22 પરિસરને જેવું સહન કરે છે. નીચે ફૂટનોટમાં 22 પરિસરના નામ આપ્યા છે, એનું આપણે એક એક શબ્દના અર્થ આપણે સમજીશું આગળ. 12 પ્રકારના તપને જેવો આદરે છે. આ કયા છે 12 પ્રકારના તપ? અંતરંગ 6, બહિરંગ 6, હે ને? એ છે ને અંસન આદિ જે છે નીચે એ પણ લખ્યા છે. અંસન, અવદર્ય, રસ પરિત્યાગ, વિવિક્ત સંયાસન, વૃત્તિ પરિસંખ્યાન, સ્વાધ્યાય આદિ છે. 6 અંતરંગ ને 6 બહિરંગ કહ્યા છે, પણ વાસ્તવમાં શુદ્ધાત્માની અપેક્ષા તો 12 બહિરંગ છે. એની પણ આપણે સિદ્ધિ એ પ્રમાણે કરીશું. 12 પ્રકારના તપને જેવો આદરે છે. આ કયો વેશ ચાલે છે? બહિરંગ વેશ ચાલે છે. કોની ચર્ચા ચાલે છે? સાધક દશાની કે બાધક દશાની? કઈ દશાની વાત ચાલે? સાધક દશામાં રહેલા રાગની વાત ચાલે છે કે જે જ્ઞાનીને બાધક લાગે છે. આપણને આ શું લાગે છે? સાધક લાગે. ખ્યાલ આવે કે જ્ઞાની એને અટક સમજે છે, જ્ઞાની એને અટકવાનો માર્ગ સમજે છે. જ્ઞાની આને આજે બહારના વ્યવહાર માર્ગને શું સમજે છે? બંધ માર્ગ સમજે છે. ઘણી ચર્ચાઓ છે ભાઈ, કેમ કે કોઈ જીવને આની ચર્ચા થતા થતા એમ લાગે કે આ તો કરવું જોઈએ ને. અરે જ્યાં જીવ સ્વરૂપમાં રહેતો નથી તો એને આ પ્રમાણેની આ સિવાય બીજા પ્રકારનો રાગ એને હોતો જ નથી. આ નાથી બીજો હોતો નથી, આમાં વધારે પડતો હોતો નથી, અંતર્મુહૂર્તથી ટકી જાય વધારે એવી જાતિનો રાગ બનતો નથી. એમને યોગ્ય રાગ છે, એમને યોગ્ય જે પરિણામ છે એ પરિણામ પણ અંતર્મુહૂર્તથી વધારે રહે તો એમને યોગ્ય નથી. ગજબ છે, કેવી જાતિનું સ્વરૂપ છે ભાઈ, હે ને? શુદ્ધિનો ભાવ આવે, હે ને? લઘુશંકા આદિ જાય ત્યારે પગ ધોવાનો આદિનો ભાવ આવે, પણ બહુ ગરમી પડતી હોય અને જંગા સુધી પાણી નાખવાનો ભાવ આવી જાય તો એમને યોગ્ય પરિણામ નથી. અતિચાર લાગી જાય છે અને એમાં સુખ પાછી થઈ જાય તો મિથ્યા દર્શન છે. કેવી જાતિનું સ્વરૂપ છે. કમંડલ હોય અને ક્યારેક તો તરસ લાગતી હશે ને સમકી, તેમાંથી પાણી પીવાનો ઉપયોગ કરે કે ન કરે? કમંડલના પાણીનું જે છે ને પીવાનો ઉપયોગ કરે કે ન કરે? ઉપયોગ ન કરે કે ભાવ જ ન આવે? ગજલ છે. એમને ભોજન સાથે જે પાણી પીવાનો ભાવ આવે એનાથી જે પરિણામ જ ના આવે. ગજબની વાત. આપણને તો 24 કલાક તરસ લાગતી હોય એટલે આની કલ્પના જ ના કરી શકીએ કે તરસ તો લાગતી હશે ને. એમને તો આ શુદ્ધ પાણી જોડે રાખીને એકાદ ગુંડડો પી લેતા હોય તો શું વાંધો છે? તો કેમ સ્વરૂપ નથી ભાઈ, કેમ કે એવી જાતિની કસાય જ નથી, એ નાથી વધારે કસાય જ નથી. એટલે એમને જે રાખવાની અનુમતિ છે ચંડાની યોગમાં, એમાં પણ જો રાગ વધી જાય તો કહે છે કે 28 મૂળગુણમાં છે અને અંદરમાં વિતરાગતામાં છે. ગજબની વાત છે. જો હા, કદાચિત ધ્યાન મુદ્રાધારી પ્રતિમાવત નિશ્ચલ થાય છે. કદાચિત એટલે શું? કે અંતર્મુહૂર્તમાં જ્યારે આ વ્યક્ત રાગ ન હોય એનો અર્થ કદાચિત, કોઈ અપેક્ષા. કદાચિત એટલે કે જ્યારે વ્યક્ત રાગ ના હોય. કઈ પ્રકારનો વ્યક્ત રાગ? ઉપર 3 પ્રકારના આપ્યા. 12 પ્રકારના તપનો ભાવ, પરિસર સમય એને વિશેષ ભેદગાન કરીને વિકલ્પ કરીને અંદર જવાનો ભાવ, એ સંબંધી એ પરિસર પર જય કરવા માટે વિશેષ અવલંબન, દેહશાસ્ત્ર ગૃહના અવલંબનનો ભાવ, એ રીતના ભાવ સમજવા. અને 28 મૂળ ગુણના પાલનનો ભાવ, મહાવ્રત આદિ. આજે તો બહુ સરસ અણુવ્રતની ચર્ચા આવી છે કે અહિંસાદિનો શું ભેદ છે, એની વિશેષ ચર્ચા કરી છે. એક અહિંસા મહાવ્રતની ચર્ચા થશે તો તમને એમ ખ્યાલ આવશે કે શું ફંડામેન્ટલ છે. હિંસા કોને કહેવાય ને અહિંસા કોને કહેવાય, હે ને? દુનિયા જેને અહિંસા માને છે, હે ને, એને તો આપણા જૈન ધર્મમાં હિંસા કહી છે. કેવી જાતિની? તો અહિંસા પરમ ધર્મ. અહિંસાના અંતર્ગત વિતરાગ ધર્મના અંતર્ગત સારા લક્ષણ સમાયેલા છે. એની ચર્ચા આપણે વિશેષ આવશે. અહીંયા કહે છે કદાચિત ધ્યાન મુદ્રાધારી પ્રતિમાવત. મંદિરમાં પ્રતિમાવત છે ને, કેવી હોય છે પ્રતિમા? અચલ હોય છે ને, જરા પણ ચલાયમાન લાગે છે.
તો એવી જાતિની આ કોઈ અતિરેક નથી, આ કોઈ રૂપક નથી. વાસ્તવમાં એટલા સ્થિર થઈ જાય કે જાણે કે મળદું પડ્યું છે, શ્વાસોશ્વાસ ખ્યાલમાં ના આવે. બહારમાં આપણું ભાવી મુનિરાજ જયારે ધ્યાન મુદ્રામાં હોય એને તમે એની કલ્પના કરજો કે કેવી ધ્યાન મુદ્રા. આપણે 1 કલાકમાં કેટલી વાર પગ ઊંચો કરીએ છીએ, આમ અહીંયા કેટલી વાર, કેમ કરીએ છીએ, શું કામ કરીએ છીએ ખબર છે? પૂર્વક ખ્યાલ આવે શું કામ આપણે પગ ઘડીમાં આમ કરીએ, સુખી થવા માટે. હે ને, આપણે આમ અત્યારે આમ કમ્ફર્ટેબલ લાગે છે, પછી એ બદલીને પછી આમ કમ્ફર્ટેબલ લાગે છે. પણ જો કમ્ફર્ટેબલ લાગે તો શું કામ બદલીએ છીએ? એટલે ત્યાં ને ત્યાં સિદ્ધ થાય છે કે કાંઈ કમ્ફર્ટેબલ નથી, એકેમાં કોઈ અવસ્થામાં સુખ નથી. પૂરું વિજ્ઞાન છે. હે ને, સમજો. આ તો ઘણા જીવોને અત્યારે બધા નવા આવે છે ને આજે તો ઘણા જીવને એમ લાગે કે ભાઈ અમે કોલેજ સ્ટુડન્ટ છીએ ને અમને આ બધી ખબર પડતી નથી, પરંતુ આ તો પૂરો ન્યાય છે, આ તો વિજ્ઞાન છે. એક પ્રકારથી આ તો અંધશ્રદ્ધાની વાત જ નથી. અને કોઈ એવી જગ્યાએ જઈએ કે ભાઈ હું તમને દોરો કરી આપું છું, તમને સમ્યક દર્શન થઈ જશે, તો એવી વાતો એ છે નહીં. અહીંયા તો પૂરી વાત છે. આપણને ન્યાયથી ખ્યાલ આવે કે અત્યારે હાલ આ કમ્ફર્ટેબલ લાગે છે, પછી આપણે થોડુંક આપણી પોઝિશન બદલીએ, એનો અર્થ કે આ કમ્ફર્ટેબલ એ વખતે પણ નહોતું. તો આ તો ન્યાય છે, આ તો દરેક બુદ્ધિશાળી જીવોને ખ્યાલ આવે એવું છે. હે ને, વર્તમાનના જીવો માટે તો આ વિશેષ છે. જેમ કે અત્યારે એકદમ ન્યુ કમર્સ હોય ને તો એ બહુ તર્ક કરે, અને સ્વાભાવિક છે, તર્ક કરવા પણ જોઈએ, એમને નહીં માનવું જોઈએ. એક એક વાત સિદ્ધ કરીને બતાવે આચાર્યની એવી. એ તો ધુરંધર આચાર્ય છે કુંદ આચાર્ય દેવ. એક એક વસ્તુ તમને સિદ્ધ કરીને બતાવે કે તું બતાવ કે આમાં સુખ કઈ રીતે છે, અમે તને બતાવીએ કે આમાં સુખ નથી. સિદ્ધ કરીને બતાવીએ, કેમ કે અમે અનુભવથી કહીએ છીએ, અને વસ્તુ સ્વરૂપ આમ છે, સર્વજ્ઞ જોયેલી વાત છે, અને અમને અનુભવમાં આવેલી વાત છે. એવી જાતિની બહુ જ એકદમ વિરલતાથી, ક્યાંય પણ ડગે નહીં. બહારમાં દુનિયા દેખાય કે આમ બહારની દુનિયા કેવી દેખાય કે આ પાર્ટીને આ સુખ લાગે છે ને અહીંયા તો કહે છે કે એકલતામાં સુખ છે, આત્મામાં સુખ છે, અને બહારમાં તો અમને અહીંયા સુખ લાગે છે. આ ઘણી કોન્ટ્રોવર્સી વાતો આવે તો એ મૂકીને પૂછવી સભામાં, એને સિદ્ધ કરીને અહીંયા જ્ઞાનીઓ તો બતાવે છે કે ભાઈ તને એમાં સુખ લાગે છે, એ તારો ભ્રમ છે. હે ને, અને એ રીતે જો સમજેલી વાત હશે તો જીવનમાં નહીં ઉતરે, ન દૃષ્ટિમાં ઉતરશે, ન જ્ઞાનમાં ઉતરશે. બહારના અવસરો તો ઉદયગત જવાવાના થશે, પરંતુ ક્યાંય એને જજશે નહીં, ક્યાંય જામશે નહીં. સાચી વાત જાણેલી, માનેલી ને અનુભવેલી, વિકલ્પમાં પણ ખ્યાલમાં આવેલી, એને એવી અંદરમાં રચના કરશે. પેટની અંદરનો પુરુષાર્થ છે, અવ્યક્તપણે પુરુષાર્થ છે, અવ્યક્તપણે પણ અંદરનો પુરુષાર્થ છે. ક્યાંય ને ક્યાંય એને દુનિયામાં એવું ક્યાંય ભાષે નહીં. ભાઈ આ તો ક્ષમતાનું જીવન છે. જુઓ, જે સમ્યક દર્શનનું પ્રકરણ છે ને, સમ્યક દર્શનનું પ્રકરણ છે ને, એમાં 3 લબ્ધિ જે પેલી કહીએ કઈ છે? સૌક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ અને દેશના લબ્ધિ. પછી પ્રાયોગિક લબ્ધિ અને કણ લબ્ધિ, આત્માની અનુભૂતિ પહેલા. સુખી થવાના માર્ગના ઔપચારિક કારણ. દેહશાસ્ત્ર ગુરુ ન કહે, લબ્ધિઓ કહી. આપણું જ્ઞાન તૈયાર થાય કે નહીં આ મારે સમજવું છે. અર્થાત આ સમજવું છે એવું નહીં, મારે કોઈ આત્માનો માર્ગ અર્થાત સુખી થવાનો માર્ગ સમજવો છે. એ જ્ઞાન તૈયાર થયું, અને એ પ્રમાણે વિશુદ્ધિ એટલે ગ્રસ્ત દશાના જે બહારના 5 ઇન્દ્રિયના વિષયમાં ઉપશમતા, વૈરાગ્ય આવે. એ સંબંધી એમ લાગે કે નહીં આમાં કઈ સુખ છે નહીં, આકુરતા જ આકુરતા છે, હજુ કઈ તત્વ ભણ્યો નથી. હે ને, અજૈન છે, જે જૈનમાં પણ જન્મ્યો નથી, એવા જીવને એવું લાગ્યા રાખે કે નહીં કોઈ સુખ થવાનો માર્ગ અલગ છે, મને બહારમાં આટલા અનુકૂળ સંયોગો મળ્યા છે પણ છતાં નહીં આ કોઈ માર્ગ જુદો છે. એટલે અંદરમાં એને વૈરાગ્ય વર્તે. વૈરાગ્ય એટલે બહુ જરૂરી છે. એને 5 ઇન્દ્રિયના વિષયોમાં એટલું ડીપનેસ ના અંદર અનુભવમાં આવે કે નહીં આમાં સુખ છે, એવો ઢીલો પડે, જેનું મિથ્યાત્વ ઢીલું પડે. હજુ એની આત્માની વાત સાંભળી નથી. એવી સુધી પછી એને દેશને એની શોધમાં બહારમાં દેશના મળી જાય, અને અંદરમાં દેશના લબ્ધિ ઉત્પન્ન થઈ જાય છે. હે ને, અત્યારે જે ન્યુ કમર્સ છે એમને એમ લાગે છે કે આ બધી શું ઝંઝટ છે. એવું છે નહીં ભાઈ. એક તો જો એમ છે ને કે જ્યાં સુધી પેલી કડી છે ને શ્રીમદજીની કઈ છે, જ્યાં સુધી વિરાગ વાળી છે ને, ત્યાગ વિરાગ નહીં ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાવ. ત્યાગ વિરાગ નહીં ચિત્તમાં તો થાય નહીં તેને જ્ઞાન, એને શાંતિથી સાંભળી જ ના શકે. ચિત્ત જો એનું બહારમાં 5 ઇન્દ્રિય અને 7 વ્યસનોમાં મંડરાયેલું હોય તો આત્માની વાત સાંભળવા તૈયાર જ ન થાય. કઈ રીતે તૈયાર થાય? અને જો એમાં વિરક્તતા હોય, એમાં ઉપશમતા હોય,
એમાં શાંત પડેલું ચિત્ત હોય તો એ તૈયાર થાય સમજવા માટે, અને એને જ ધર્મ માની લે. ત્યાગ વિરાગમાં જો અટકે તો ભૂલેની જ ભાન, તો બી આત્મા પ્રાપ્ત ન થાય. એની આ ચર્ચા છે. કેટલું બેલેન્સ છે. એટલે વિશુદ્ધિ બહુ જરૂરી છે ભાઈ. પૂર્વમાં એવી જાતિની અને પ્રત્યક્ષમાં ન્યાયથી બુદ્ધિથી ખ્યાલમાં આવે. અરે એવા સ્થૂળ જીવો હોય છે, સ્થૂળ બુદ્ધિ વાળા જીવો હોય છે, એને એવી રીતે સમજાવવા પડે છે કે ભાઈ જે આ સર્વજ્ઞો થઈ ગયા એમનો ઇતિહાસ તમે વાંચો, પ્રથમાનુયોગ સાંભળ્યો કે એવા જીવો ત્યાં એટલી 96,000 રાણી, આટલી આટલી જાતિનો વૈભવ, અગર જો એ જીવ ત્યાંથી વિરક્ત થઈને આત્માનું કલ્યાણ કરવા તૈયાર થયો હોય તો શું એ મૂર્ખ છે? હે ને? અને તને આ બે ચાર બિલ્ડિંગ ને 2-4 ફેક્ટરી અને બહારમાં એને પુણ્ય થોડો રોટલો નાખી દીધો છે તો એની સૂંઘમાં, સાતાના જ્ઞાનમાં તને એમ થાય છે કે આત્મા નામની કોઈ ચીજ જ નથી, અર્થાત તો સુખ નામનું કોઈ આત્મામાં પદાર્થ જ નથી, સુખ તો આમાં જ લાગે છે. એવી જાતિનો જે ભ્રમિત થઈ ગયો હોય જીવ, તો એને પ્રથમાનુયોગના માધ્યમથી પણ સમજાવવામાં આવે છે કે જો કેવા કેવા જીવો થઈ ગયા કે જેને આ વસ્તુનો ત્યાગ કરીને તું આત્મામાં લીનતા થાય. બોલો, વિતરાગતા ગમતી નથી જીવને. એને આનો એક મોટો વિષય રાખવો જોઈએ. સંકેત કોઈની જોડે સંબંધ ન રહે તો એ સુખમાં નિમિત્ત બને કે દુઃખમાં નિમિત્ત. બોલો, બહારમાં કાંઈ બી ઉપલબ્ધિ ના હોય, હે ને, ભલું થયું ભાગી જંજાળ, હે, હા, સમજવા જેવું છે ભાઈ. જેને મતલબ કે એ વિતરાગતા મોક્ષ, એમાં મોક્ષ તત્વ સંબંધી ભૂલ છે. 5 ઇન્દ્રિયના વિષયોની બહારમાં અનુકૂળતા ન મળે તો જે એને દુઃખ માને તો એને 5 ઇન્દ્રિયોથી રહિત કોઈ અતિન્દ્રિય સુખ છે એને કઈ રીતે માનશે, કઈ રીતે તૈયાર થશે? 5 ઇન્દ્રિયોની બહારમાં અનુકૂળતા મળે, 5 ઇન્દ્રિયોની વિષયની અનુકૂળતા મળે, હે ને, બહારમાં મતલબ કે ભાવતા ભોજનની અનુકૂળતા મળે, અને ન મળે તો એને દુઃખ માને, તો એને ઇન્દ્રિય રહિત અને શરીર રહિત કોઈ સિદ્ધ ભગવાન છે એ કેવી રીતે માને? હે ને, ઇન્દ્રિય રહિત અને શરીર રહિત કોઈ પૂર્ણ સુખી, સંપૂર્ણ સુખી, એકમાત્ર જે આપણું ટાર્ગેટ છે એ કોઈ હશે એવું કઈ રીતે માનવા તૈયાર? હે ને, આજના જે નવા જીવો જે આવે છે ને આ મોટું કે ભાઈ અમને તો બહારમાં જો બહારમાં કેવી જાતિના સ્ટેજ પ્રોગ્રામો અને ના પર અમને ઇજ્જત મળે છે, હે ને, કે એમાં જો એમાં અમે બહુ વ્યવસ્થિત પ્રવીણ હોતા નથી તો દુનિયા અમને રિઝર્વ કહે છે. ખ્યાલ આવે કે નહીં? એડવાન્સ ના હોઈએ તો દુનિયામાં કાંઈ માનની પ્રાપ્તિ નહીં, દુનિયામાં ગણના ના થાય, અને એવું સુખ માને છે. એને જીવ અંદર અંદર પોતાને હીન અનુભવ કરે છે કે અમને દુનિયા રિઝર્વ કહે છે, કે આ તો રિઝર્વ છે, આ તો કોઈ બહારની કોઈ વાતમાં એટલો કોઈ એડવાન્સ જ નથી. હે ને, આજે બધા કોલેજિયન દેખાય છે ને 5-10 લોકો, તો એમને સમજવું જોઈએ કે ભાઈ સ્વરૂપ નથી. અને પોતાના સ્વરૂપને ભ્રષ્ટ કરીને બહારમાં ભણવાના ભાવ આવ્યા હોય, બહારમાં એવી જાતિનો યોગ થયો હોય તો પણ આ વાતને, આ જીનોરિઝમને ના ત્યાગે કાંઈ કરવા યોગ્ય નથી. હે ને, પછી ઉંમર જતી રહે અને પછી એમ થાય કે સમજાવત તો સારું. એ વખતે ન તો બહારમાં ધ્યાન રહે કે ન તો ઇન્દ્રિયો એવી પ્રબળ રહે, એવી જાતિનું સ્વરૂપ થઈ જાય છે. આજે પ્રવચનમાં અડધું પ્રવચન તો ઊંઘમાં જાય, બરાબર ઠીકથી બેસી ના શકે. ક્યારે આત્માની તો વાસ્તવમાં આત્માની અનુભૂતિ અથવા તો ધર્મની મોસમ તો જવાની છે. અને આપણને એમ લાગે છે કે જવાની તો હસવા ખેલવાના દિવસો છે. અહીંયા તો કહે છે કે જવાની તો અનંતકાલની સુખ લાવવાની મોસમ છે. એ વખતે સંભળી જાય, રાગમાં રંગાઈ ના જાય, અને એવી જાતિની રાગમાં રંગાઈને કમજોર રૂપ અનુભવ ન કરે તો દુનિયામાં એને દુઃખી કરવા માટે કોઈ સમર્થ નથી. ખ્યાલ આવે કે નહીં? ભાઈ સ્વરૂપ સમજવા જેવું છે. હે ને, રવિવાર છે એટલે થોડું વિષયથી હટીને પણ વાત કરવા જેવી છે. એકદમ ન્યૂકમર્સ આવે છે ને તો સમજવા જેવું છે. જ્યાં સુખ માનીએ છીએ ત્યાં સુખ છે કે નહીં, નિર્ણય તો કરો. હે ને, સ્વરૂપ એવું છે ભાઈ. આજે પોણો કલાક જ છે ને. કદાચિત ધ્યાન મુદ્રાધારી પ્રતિમાવત નિશ્ચલ થાય છે, કદાચિત અધ્યયનાદિક બાહ્ય ધર્મ ક્રિયાઓમાં પ્રવૃત્તિ છે. એને અધ્યયનાદિક એટલે જયારે ધ્યાનમાં ન રહે ત્યારે ધ્યાન ને અધ્યયન બે મુખ્ય ક્રિયા છે મુનિરાજી.
ધ્યાનમાં ના હોય તો અધ્યયન કરે, ભગવાને બતાવેલા શાસ્ત્રાદિનું અધ્યયન કરી હે ને, અને નિવૃત્ત થઈને પાછા ક્યાં જાય? ધ્યાનમાં જાય, અચલ રહે. જે જીવને પોતાની જે વસ્તુ ગમે એ ચીજની જ્યાં ચર્ચા થતી હોય ત્યાં જાય. આ તો સાયકોલોજી છે, એને સ્વાભાવિક છે. જે ચીજ આપણને ગમતી હોય એની ચર્ચા જ્યાં થતી હોય ત્યાં જાય. મુનિરાજને આત્મા ગમે છે, આત્મામાં રમે છે, તો આત્મામાં ઉપયોગ ન લાગે તો એની ચર્ચા વાર્તા જ્યાં થતી હોય એવા દેવશાસ્ત્ર ગુરુના અધ્યયન આદિના સંપર્કમાં રહે છે. બસ એટલી વાત છે. કોઈ વેળા મુનિ ધર્મને સહકારી. મુનિ ધર્મ એટલે શું? શુદ્ધોપયોગ. શુદ્ધોપયોગ ને સહકારી, શરીરની સ્થિતિ. સહકારી એટલે કયું કારણ? નિમિત્ત કારણ. સહકારી શરીરની સ્થિતિ કેવી રહેવી જોઈએ? વિકલ્પ ન જાય. શરીરના કારણે જાય છે વિકલ્પ. શરીર માની લો કે શિથિલ વર્તે, ઇન્દ્રિયો શિથિલ થતી જાય તો એના કારણે વર્તે, કે મારો એટલો રાગ બાકી છે એટલે સંબંધી લક્ષ્ય જાય છે. રાગ બાકી છે એટલે લક્ષ્ય જાય છે તો એવું પણ પરિણામ આવે છે કે એને યોગ્ય ચરણાનુયોગમાં કહેવો એ પ્રમાણે એ સ્થિતિ યોગ્ય રહે, એ પ્રમાણે એ આહાર આદિનું એ આપવાનો ભાવ આવે છે. આહાર આદિ આપવાનો ભાવ આવે એનાથી કોઈ આયુ વધતું હોય એમ નથી, પરંતુ જેટલું આયુ રહે એટલું આયુમાં આત્મકલ્યાણ વિશેષનો ઉપયોગ એમાં રહે એ માટે આવી જાતિનો વિકલ્પ આવે છે. એ વખતે પણ ભાન છે કે શરીરના કારણે આત્મા ટકે છે એમ નથી. ગજબ છે. એ તો બે હાડકા ઘસાય નહીં, શરીરની સ્થિતિ બરાબર રહે એ સંબંધી નોકર સમજીને એટલી તનખા આપવાનો ભાવ મુનિરાજોને આવે છે. પણ એ ભાવ એટલો પતલો હોય છે કે વિકલ્પને આત્માના બળ દ્વારા તોડે છે. બહારમાં એવી જાતિનો રાગ ટકે નહીં તો આત્મામાં ચાલ્યા જાય છે. ભોજનની પણ ગરજ નહીં, ભોજન જાણે કે લેતા જ ના હોય એવી જાતિની સ્થિતિ છે. ભાઈ વિસ્તાર છે આમાં, જયારે એનું યોગ આવશે તો એની ચર્ચા કરીશું. કોઈ વેળા મુનિ ધર્મને સહકારી શરીરની સ્થિતિ અર્થે યોગ્ય આહાર વિહાર આદિ ક્રિયામાં સાવધાન થાય છે. સાવધાન થાય છે અને આહાર વિહાર ક્રિયા આદિમાં સાવધાન થાય છે. એટલે કેવી રીતે સાવધાન થાય છે? એટલે આહારમાં વિશેષ આસક્તિ ન આવી જાય એનું ધ્યાન રાખે છે, કે આહાર લેવાનું ધ્યાન રાખે છે. આખી વાત જુદી છે. આહારમાં આસક્તિ વધી ન જાય એ રીતે પોતાના સ્વરૂપમાં આસક્ત મુનિરાજ સ્વરૂપના બલ ઉપર જ રહે છે. છતાં બહારમાં આહાર લેવાનો આવે તો આહારમાં કોઈ ભાવ વધી જાય, અર્થાત તો કોઈ બહારમાં આહાર દેવાની વિધિમાં કાંઈ પણ દોષ દેખાય, દોષ એટલે કે નિર્ભાર ન દેખાય એ વ્યક્તિ, અર્થાત કોઈ એવી જાતિની ભાવના ન દેખાય, તો ભાવના ન દેખાય તો દ્વેષ ન કરે. એમને ખાવાનો ભાવ આવ્યો એ મારો દોષ હતો એમ કરીને દોષ ટાળીને નિર્દોષ સ્વરૂપનું લક્ષ્ય કરીને આત્મામાં ચાલ્યા જાય. એમ દ્વેષ ન કરે, અંતરાય આપે છે, ખબર નથી પડતી, ચંદરવો બાંધતા નથી, કઈ ખ્યાલ આવતો નથી, એવી જાતિનો દોષ આપે નહીં. પ્રવચનમાં કઈ વિધિ બતાવે નહીં, વિધિ બતાવવાનો ભાવ આવે નહીં. ખ્યાલમાં આવે છે કે નહીં રાકેશ ભાઈ? હે ને, કાલે માની લો કે અંતરાય પડ્યો હોય કઈ કારણથી તો બીજા દિવસે સુધારી ન લે, એવો ભાવ જ ન આવે, ઉદ્દિષ્ટ આહાર થઈ જાય. હે ને, સવારે ભોજન તમારા માટે બનાવ્યું હોય અને મારે ત્યાં મુનિરાજ આવવાના છે આજે તો હું ગરમ કરી લઉં ફરીથી, તો ઉદ્દિષ્ટ થઈ જાય. ગજબની વાત. એમના ઉદ્દેશથી જરા પણ અગ્નિ સળગે તો એમનું ભોજન લેવાનો ભાવ આવતો નથી. ગજબની આ તો પ્રક્રિયા અને ગજબની પર્સનાલિટી છે. ગજબની આ તો એક પ્રકારથી એમનું પદ છે કે જે અજ્ઞાનીને રાગીને તો કલ્પના ન કરી શકે કે આવું કોઈ વ્યક્તિ હોઈ શકે, કે આવી કોઈ ચીજ હોઈ શકે, કે આવી કોઈ પદના ધારી મહાન મુનિરાજ હોઈ શકે છે, એવી અજ્ઞાની કલ્પના ના કરી શકે. એવી જાતિની વાત છે ભાઈ. વ્યૂ અને વિહારમાં કેવી રીતે સાવધાન રહે? ઈર્યા સમિતિ આદિ પૂર્વક ચાલે. કોઈ જગ્યાએ વિશેષ રાગ થતો દેખાય હે ને, તો એવી જાતિના સ્થાનોને તરત છોડી દે. તો એ સ્થાનથી રાગ થાય છે કે પોતાની કમજોરી છે, હજુ સંજલન કસાય ઉભી છે, રાગ વધતા વાર ન લાગે એટલે એટલા સાવધાન રહે છે કે રત્નત્રયનું ચોરાઈ ના જાય. આ તો રત્નત્રય છે ભાઈ. એક પ્રકારથી આ સંસારના અંધકારને મટાડવાનો રત્નત્રયનો પ્રકાશ છે. રત્નત્રયની નિધિ જેને પ્રાપ્ત થઈ છે. ચર્ચા તો રત્નત્રયની આજે કરવાની હતી, નિશ્ચય વ્યવહારની, પરંતુ જે ટાઈમની અનુકૂળતા હતી એ પ્રમાણે આ વિષયને આપણે ચર્ચા કરી છે. વાસ્તવમાં તો મુનિરાજને અગર કોઈ ભય રહેતો હોય તો પોતાની નિધિ લૂંટાઈ ન જાય, જે અંદરમાં પ્રાપ્ત થયેલી વિતરાગતા છે ખંડિત ન થઈ જાય,
એમાં પણ કોઈના પર આરોપ આપતા નથી. આત્માના બલનો પુરુષાર્થ મારો ઓછો થઈ ગયો છે એમ ભાન કરી ખેદ માત્ર કરે એમ નહીં, યથાર્થ પર્યાયનો ક્રમ જાણીને ખેદથી પણ નિવૃત્ત થઈને શુદ્ધોપયોગમાં આરોપ થઈને એકમાત્ર મુનિધર્મને અંગીકાર કરે છે. ભોજન આદિનો યોગ્ય ક્યારેક વ્યવહાર જોવા મળે છે, એમાં પણ સાવધાન રહે છે. વિહાર આદિનો કોઈ ભાવ આવે, યાત્રા આદિના પરિણામ આવે, એમાં પણ દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવ દ્વારા પણ કોઈ જગ્યાએ એ ચરણાનુયોગ ખંડિત થાય, કોઈ જગ્યાએ એ પ્રમાણેની ભગવાનની નિધિ બતાવેલા માર્ગમાં કોઈ એકેન્દ્રિય જીવને પણ દુઃખ પહોંચે એમાં નિમિત્ત ન બનવાનો મુનિરાજને ભાવ હોય છે. એવું એક પ્રકારથી ચલતે ફિરતે સિદ્ધ પોતાની વિતરાગતા વધારતા મોક્ષમાં આરોપ થતા આ નમોલો એ સત્વસાવણમાં બિરાજમાન આચાર્ય ઉપાધ્યાય સાધુનું સ્વરૂપ છે. એ પ્રમાણે સમજવું લખ્યું ને એ પ્રમાણે જેઓ જૈન મુનિ છે તે સર્વની એવી જ અવસ્થા હોય છે. અર્થાત તો નિશ્ચય અને વ્યવહાર બંને પ્રકારના સ્વરૂપ બતાવ્યા. એક પ્રકારથી આ આચાર્ય ઉપાધ્યાય સાધુના સ્વરૂપની આજે પૂર્ણતા જાહેર કરી. હવે એમાં જે પ્રમાણેના જે બે ચાર અંશની ચર્ચા છે અને નિશ્ચય અને વ્યવહારનો જે મેલ છે એની ચર્ચા નેક્સ્ટ શનિવારથી આપણે કરીએ.